જમાઈએ કરી સસરાની હત્યા। વાઘોડિયાના રામેશ્વરપુરા વસાહતમાં જમાઈએ લાકડા વડે હુમલો કરતા સસરાનું સારવાર દરમિયાન મોત। પતિ સાથે ઝઘડો થતાં પત્ની 15 દિવસ અગાઉ પોતાના સંતાનોને લઈને પિયરમાં રામેશ્વરપુરા વસાહત ખાતે આવી હતી। પતિ ગંગારામ બારિયા પોતાની પત્નીને લેવા માટે સાસરીમાં આવ્યો હતો। તે દિવસ રાત્રિના સમયે જમાઈ ગંગારામ તેમજ સસરા વાલસિંહભાઈ સાથે પત્ની બાબતે બોલાચાલી થઈ હતી। સસરાએ જમાઈને ઠપકો આપતા જમાઈ ઉશ્કેરાઈ જઈ લાકડા વડે હુમલો કર્યો। સસરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ટૂંકી સારવાર બાદ સસરાનું મોત થતા વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી જમાઈની ધરપકડ કરી। વાઘોડિયા તાલુકાના રામેશ્વરપુરા ગામ પાસે આવેલ નર્મદા વસાહતમાં રહેતા વાલસિંહ નાયકની દીકરીના લગ્ન તામસીપુરા વસાહતમાં રહેતા ગંગારામ બારિયા સાથે લગ્ન થયા હતા। લગ્નની શરૂઆતના સમયમાં પતિ પત્ની વચ્ચેનો સંબંધોમાં સુખીમય સંસાર ચાલતો હતો। લગ્નના સમય જેમ જેમ વીતતો ગયો તેમ પત્ની સંગીતા અને પતિ ગંગારામ સાથે અવારનવાર ઝઘડો થતો હતો, જેને લઈ પતિ પત્ની વચ્ચે મતભેદ પણ ઊભા થતા હતા। જેને લઈ પત્ની સંગીતા પોતાના સંતાનોને લઈ પિયર પિતાને ત્યાં છેલ્લા 15 દિવસથી આવી ગઈ હતી। જેને લઈ પતિ ગંગારામ 2 દિવસ અગાઉ તેઓની સાસરી રામેશ્વરપુરા વસાહત ખાતે પોતાની પત્ની સંગીતાને તેડવા માટે આવી પહોંચ્યો હતો। સાસરીમાં મહેમાન ગતિ બાદ પત્નીને પોતાની સાથે લઈ જવાની વાત કરી હતી, જેને લઈ સસરાએ જમાઈને વારંવાર થતા ઝઘડાને લઈ ઠપકો આપતા જમાઈએ સસરાના ઠપકાને મન પર લઈ લેતા સસરા સાથે બદલો લેવાનું મન બનાવી સાસરીમાંથી ઘર છોડી નાસી ગયો હતો। સસરાના આ ઠપકાનો બદલો લેવા મોડી રાત્રે ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ખાટલામાં સૂતેલા સસરા પર જમાઈ લાકડા વડે માર મારતા સસરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બૂમાબૂમ થતા પરિવારના સભ્યો જાગી ગયા હતા। જમાઈએ સસરા જોડે મારામારી કરી ભાગી છૂટ્યો હતો। મારામારીમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સસરા વાલસિંહને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ વાલસિંહ નાયકનું મોત થયું હતું। આ બાબતની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસે જમાઈ ગંગારામ સામે ખૂનનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। અહેવાલ વિષ્ણુ ભાટિયા, વાઘોડિયા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। કઈ તારીખ 1/5/24 રાત્રિના 10 વાગ્યાની આસપાસ રામેશ્વરપુરા કંપા વસાહત છે એ રામેશ્વરપુરા વસાહતની અંદર વાલસિંહભાઈ નાયકા નાઓને તેઓના જમાઈ ગંગારામભાઈ બારિયા નાઓએ માર મારેલો અને એ અનુસંધાને 1/5 બપોરે 12:00 આસપાસ 307ની ફરિયાદ લેવામાં આવેલી હતી અને તે બાદ જે આરોપી છે એ જતો રહેલો હતો અને વાલસિંહભાઈ નાયકાને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા, આઈસીયુમાં હતા અને એ ગઈકાલે મરણ ગયેલ છે। તે અનુસંધાને 302નો ગુનાનો એડ કરવામાં આવેલ છે કલમ અને ગઈકાલે રાત્રે આરોપી ગંગારામ ઝાંઝરભાઈ નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ગુનાની હકીકત એ અનુસંધાન એવી હતી કે જે આરોપી છે એ એની પત્ની 15 દિવસથી તેના પિતાજીના ત્યાં હતી અને એ પોતે લેવા આવેલો અને રાત્રે બધા સૂઈ ગયેલા હતા। તો રાત્રે સૂઈ ગયા બાદ આરોપી ઉઠી અને એના સસરાને માથાના ભાગે નજીકમાં પડેલ બાવળના લાકડાથી મારેલો હતો અને એ અનુસંધાને આ ગુનો બનેલો હતો। સંગીતા છે, મને તામસીપુરા કહીને આવ્યા તો રોજ અમારી જોડે હેરાન કરતો હતો એટલે મેં આવતી રહી મારા બાપની ઘેર। પછી 15 દિવસ પહેલા થઈ, પછી અમે ધાબા પર ઊંઘતા હતા તો ઝઘડો કરીને ઉતરી ગયો પછી નાહી ગયો। પછી અમે ધાબા પર ઊંઘતા હતા તો મારા પપ્પાને મારતો હતો ને ત્યાં અવાજ સાંભળીને અમે જાગ્યા। પછી મારા પપ્પાને દવાખાને લઈ ગયા ને તો મારા ભાઈ બહેનો બધા લઈ ગયા પણ મારા પપ્પા બચી શક્યા નહીં। અમારા ઘરવાળો ગંગારામ એ ખાતે આવ્યા છે લીમડા નીચે। અવાજ આવ્યો એટલે ખબર પડી, એ ભાગી ગયો।